સીએમ ને લઈને ચર્ચા કરી રહ્યા હતા। દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર ક્યાંથી તે આવે છે, કેવી રીતે પસંદગી કરવામાં આવે છે, જે ચર્ચાઓ થઈ રહી છે તે અંગે વધુ વિગત પ્રણવ। ચોક્કસ કહી શકાય કે જે રીતે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ હશે તે સંપૂર્ણ હશે, એટલે કહી શકાય કે 23 થી 25 આ સભ્યો આ મંત્રીમંડળમાં હશે। પરંતુ તેની અંદર મહત્વપૂર્ણ જે સમાચાર મળી રહ્યા છે, જે સોર્સ માહિતી આપી રહી છે તે પ્રમાણે આ વખતે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ કદાચ ઇમ્પ્લિમેન્ટ છે તે કરવામાં આવશે। કારણ કે અત્યાર સુધી એવું રહ્યું છે કે જે 2022ના ઇલેક્શન થયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી મેજોરિટી મળી હતી। 156નો સૌથી વધુ રેકોર્ડ છે તે ભારતીય જનતા પાર્ટીના નામે ગયો આ વિધાનસભાની અંદર। ત્યારબાદ પણ અનેક જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને બાય ઇલેક્શનમાં પણ તેઓ જીતે છે। એટલે જે સંખ્યાબળ છે એ ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું રહ્યું છે અને સાથે જ દેશની રાજનીતિ માટે પણ જે ગુજરાત છે એ એક કેન્દ્ર બિંદુ રહ્યું છે। કારણ કે દેશના પ્રધાનમંત્રી પણ ગુજરાતથી બિલોંગ કરે છે, દેશના જે ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે તે પણ ગુજરાતથી બિલોંગ કરે છે અમિત શાહ। એટલે તેથી કે ગુજરાતનું મહત્વ તે વધી રહ્યું છે, એટલે ગુજરાતના અનેક પ્રોજેક્ટો પણ એટલા મોટા પ્રમાણમાં આવી રહ્યા છે। ત્યારે આ વખતે એક ફોર્મ્યુલા જે છે તેની ચર્ચાઓ જે ચાલી રહી છે તેમાં ડેપ્યુટી સીએમનું ફોર્મ્યુલા પણ આ વખતે અહીં ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તે પ્રકારની માહિતી છે હાલ જે સૂત્રો આપી રહ્યા છે। એટલે આ જે ડેપ્યુટી સીએમ હશે તેની અંદર એ પણ એક મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રનો બેઝ અને સાથે દક્ષિણ ગુજરાત આ બંને જે ઝોન છે, કારણ કે રાજ્યના જે મુખ્યમંત્રી છે તે અમદાવાદ એટલે મધ્ય ગુજરાતમાંથી આવે છે, પછી પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે વિશ્વકર્મા તે પણ અમદાવાદ શહેરમાંથી આવે છે। ત્યારે સૌરાષ્ટ્ર એ સૌથી મોટું જે ફેક્ટર હંમેશા માટે રાજનીતિ માટે પણ એપી સેન્ટર રહ્યું છે, તો સાથે દક્ષિણ ગુજરાત પણ એ રીતે રાજકીય રીતે એપી સેન્ટર રહ્યું છે। પરંતુ સૌરાષ્ટ્રનું મહત્વ એટલા માટે વધુ રહે છે કારણ કે ત્યાં જે એક નવો બેઝ જે બની રહ્યો છે તેને લઈને તેની સામે રાજકીય રીતે કઈ રીતે મજબૂત બનવું અને તેના જ કારણે જે સૌરાષ્ટ્રમાંથી ડેપ્યુટી સીએમ બને તે પ્રકારની હિલચાલ છે તે હાલ ચાલી રહી છે। તો એ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક નામ એવું નીકળી શકે છે અને ડેપ્યુટી સીએમ તરીકે કોઈ એક વ્યક્તિને છે તે સ્થાન મળી શકે। એટલે દાદા સરકારની અંદર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હશે, બીજા અન્ય જે કહી શકાય કે એક ડેપ્યુટી સીએમ છે એ અહીં મૂકવામાં આવશે। આ પ્રકારની એક ફોર્મ્યુલા છે તે હાલ અહીં બનાવવામાં આવી છે। આખરી ઓપ જે છે મોડી રાત સુધી ક્લિયર થઈ જશે કે કયા વ્યક્તિ છે તેનું નામ છે એ નવા મંત્રીમંડળમાં આવે છે અને કયા જે મંત્રીઓ વર્તમાન છે તે મંત્રીઓ કેટલા પત્તા છે અહીં કપાય છે। અને જે રીતે ન્યૂઝીલેન્ડ જે એક્સક્લુઝિવ માહિતી આપણા દર્શકોને આપી રહી છે તે પ્રમાણે 75% એટલે જે કહી શકાય કે અત્યારે જે 16નું મંત્રીમંડળ છે તેમાંથી 10થી પણ વધુ 10થી 12 જે મંત્રીઓ છે તેઓને પરત થવું પડશે। એટલે તેઓના નવા મંત્રીમંડળમાં તેઓને સ્થાન નહીં મળે, તેઓને પડતા મુકાશે અને જે નવા જે ચહેરાઓ આવશે તેમાં મુખ્યત્વે યુથ એટલે જે કહી શકાય નવા ચહેરાઓ એટલે જે નવા ધારાસભ્યો છે, સાથે જે સિનિયર ધારાસભ્યો છે અને જ્ઞાતિ અને સામાજિક સમીકરણોને બેસાડીને, કારણ કે જે આવનારા 2026 છે તેની અંદર ગુજરાતની અંદર સૌથી મોટું મિની ઇલેક્શન જે માનવામાં આવે છે એ સ્થાનિક સ્વર ચૂંટણીઓ આવી રહી છે। અમદાવાદ શહેર સહિત અન્ય જે મહાનગરપાલિકાઓ છે, જે નવી મહાનગરપાલિકાઓ બની છે, તો સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે સૌથી મોટો બેઝ ઇલેક્શનનો વિધાનસભા પહેલાનો અને સૌથી સેમીફાઇનલ માનવામાં આવે છે। એટલે એ તમામ સમીકરણોને ધ્યાને લઈને જે નવી ફોર્મ્યુલા અપનાવી છે તેમાં ડેપ્યુટી સીએમ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવી શકે છે। આ એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે અને કદાચ રાતે મોડી રાત સુધીમાં આ તમામ નામો છે તે ક્લિયર થઈ જશે। બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેશો। ગીતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગીતા, જે પ્રકારથી ચર્ચા થઈ રહી છે કે 75% નામ કપાશે, 75% એવા ચહેરા હશે કે જેમને ફરી રિપીટ નહીં કરવામાં આવે, તેમના પત્તા કપાય તેવી શક્યતા છે। કોના નામ શક્ય છે ગીતા? તો હાલ જે ચર્ચાઓ થઈ રહી છે બહુ જ મહત્વનો દિવસ તમામ માટે, કારણ કે મંત્રીમંડળ વિસ્તરણને લઈને કોના નામ છે જેના પર પસંદગીનું કળશ ઢોળાય છે તેના પર સૌ કોઈની નજરની સાથે સાથે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે 75% નામ જે અત્યારે મંત્રીમંડળમાં છે તેમના પત્તા કપાય તેવી સંભાવના। બીજી તરફ કોંગ્રેસથી જે ભાજપમાં આવ્યા છે 4 એમએલએ પૈકી 1 એમએલએને સ્થાન મળી શકે છે, તે પણ સિનિયોરિટીના આધારે સ્થાન મળી શકે તેવી ચર્ચાઓની વચ્ચે મોઢવાડિયાને સ્થાન મળે તેવી સંભાવના છે। તો મંત્રીમંડળ વિસ્તરણ અંગે સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 પડપડની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યું છે। તો પ્રણવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, એક મહત્વની વાત એ પણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવ્યા છે, જે ચહેરાઓ આવ્યા છે તેઓને હજુ કેટલી રાહ જોવી પડશે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામને સ્થાન નહીં મળે, 4માંથી 1ને સ્થાન મળશે, તે પણ સિનિયોરિટી પ્રમાણે મોઢવાડિયાનું નામ જે છે તે ચર્ચામાં।
એક ચોક્કસ એ પણ માહિતી જે રીતે ન્યૂઝ 18ને મળી રહી છે, જે સોર્સ માહિતી આપી રહ્યા છે, તેની અંદર જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને જે અપનાવી રહ્યા છે, જે સંઘ પ્રેરિત છે, તેને વધુ મહત્વ આ વખતે પાર્ટી છે તે મંત્રીમંડળમાં આપશે. તો સાથે જ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે પોતાના જે સંખ્યાબળ છે તે સતત અહીં જે કહી શકાય કે રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટી પાસે સંખ્યાઓ વિધાનસભા ફ્લોર ઉપર છે, ત્યારે આ વખતેની જે ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી અપનાવવા માંગી રહી છે એ જ ફોર્મ્યુલા છે કે જે સંઘ સાથે જોડાયેલા છે, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, તે લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપવું. કારણ કે જે જી બિલકુલ પહેલાની પ્રણવ, ટર્મની